તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ફરી એકવાર થઈ જજો તૈયાર, કારણ કે આવનારી કલાકોને લઈ અત્યારે જ પાકિસ્તાનના ભાગો પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે દોસ્તો તમે લાઈવ અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોના વાતાવરણની અંદર મોટો પલટો હાલ આવ્યો છે। આપણે જાણીશું કે હજુ આવનારી કલાકોને લઈ ગુજરાત રાજ્યના કયા જિલ્લાના વાતાવરણની અંદર શું માવઠાની અત્યારે સંભાવના છે કે નહીં। તો બીજી તરફ દોસ્તો ઉપરા ઉપરી આ મહિનાના બીજા માવઠાના સમાચાર સામે આવ્યા, જેમાં ખેડૂતોની ચિંતા વધી છે અને આગાહીકાર એવા અંબાલાલ પટેલે ફરી ગુજરાત રાજ્યમાં વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાની આગાહી આપી દીધી છે। ને દોસ્તો આજના આ વિડીયોને તમારા દિવસનો અગત્યનો સમય કાઢી ખાસ અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આવનારા દિવસોમાં ફરી ગુજરાત રાજ્યમાં આવી રહ્યું છે દોસ્તો ગાજવીજ અને તોફાની માવઠું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો શિયાળાના અંતિમ દિવસોમાં ગુજરાત સુધી આવી રહ્યા છે ને જેના કારણે માવઠા ઉપર માવઠા આવી રહ્યા છે દોસ્તો। 18 તારીખ પછી આપણે જોયું ગુજરાતમાં જાણે એક મિની વાવાઝોડું ફૂંકાણું હોય દોસ્તો। દરિયામાંથી જ વાવાઝોડા નથી આવતા, ઉનાળાના દિવસોમાં જે માવઠા થતા હોય છે તે પવન સાથે થતા હોય છે ને કોલ્ડ ફ્રન્ટ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના હોય છે ને ગરમ હવા, જેના કારણે ભારે પવનો ઉનાળાના માવઠામાં ફૂંકાવાની સંભાવનાઓ રહેતી હોય છે। અને ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલે એ જ રીતે પવન ફૂંકાવા સાથેના માવઠાની આગાહી કરી છે। ત્યારે દોસ્તો આપણે જાણીશું આજે આવતીકાલ, જેમાં 24-25 તારીખથી લઈ 1 એપ્રિલ સુધીની દોસ્તો આગાહી મેળવીશું ને આવનારા એપ્રિલ મહિનાની અંદર પણ આવી રહ્યું છે માવઠું। એટલું જ નહીં, આ 2026ના ચોમાસાની પણ માહિતી મેળવીએ, જેમાં એપ્રિલ, મે, જૂન મહિના આગાહીકાર એવા અંબાલાલ પટેલે તો દોસ્તો ચક્રવાતની પણ આપી દીધી છે આગાહીને। ચોમાસું કેવું રહેશે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનામાં રેકોર્ડ ત્રુટીઓ કેટલાય વર્ષો પછી ગુજરાતમાં, જેમાં અમુક જિલ્લાની અંદર દોસ્તો માર્ચમાં 1.5 ઇંચ સુધીના વરસાદી માવઠા થયાના સમાચાર આવ્યા હતા ને પવન પણ ફૂંકાણો હતો। ત્યારે આજે અત્યારની અમે તમને સ્થિતિ બતાવીએ તો તમે જોઈ શકો છો પાકિસ્તાનના ભાગો પર પાછલા કેટલાય દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો ગાજવીજ, અને તમે જોઈ શકો છો અહીં અમે તમને સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ। વિજ્ઞાનના આ યુગની અંદર દોસ્તો નિહાળી શકો છો ગાજવીજ સાથે પાકિસ્તાનના કેટલાય ભાગોની અંદર અત્યારે પણ તોફાની વરસાદો શરૂ છે। કરાચીના ભાગોમાં તો વાવાઝોડાના કારણે કેટલાક લોકોના મોત થયાના પણ સમાચાર આવ્યા હતા અને અત્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો દોસ્તો તમે સેટેલાઇટમાં જોઈ શકો છો ઉત્તર ગુજરાત, જેમાં પણ વાવ, થરાદ, આ સાથે જ પાલનપુર, સાબરકાંઠા, પાટણ, રાધનપર સુધીના વાતાવરણના આકાશમાં વાદળછાયું વાતાવરણ। તો ગુજરાતના અન્ય ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો વાદળાની ગતિવિધિ જોવા મળી છે અને સૌરાષ્ટ્રમાં પણ અહીં જોઈ શકો છો દોસ્તો આજે જામનગર, રાજકોટ અને જૂનાગઢના વાતાવરણની અંદર પણ વાદળાઓ બંધાણા અને ગઈકાલે ઉત્તરીય કચ્છના કેટલાક ભાગોમાં તો ગાજવીજ સાથેનો વરસાદ પણ નોંધાણો હતો। અને અત્યારે પણ કચ્છના અમે તમને સેટેલાઇટની અંદર દોસ્તો દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે પલટો જોવા મળી રહ્યો છે ને દોસ્તો ત્યારે જાણીશું, સૌથી પહેલાં આપણે જોઈશું દોસ્તો કે ભારતીય હવામાન વિભાગે ભારતના જુદા જુદા રાજ્યો માટે અત્યારે કઈ આગાહી કરી છે। આમ તો સમગ્ર ભારતનું સેટેલાઇટ ઇમેજ તમે દોસ્તો અહીં જોઈ શકો છો। ઉત્તર ભારતમાં બરફ વર્ષામાં આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું તેની પણ હજુ પણ અસર નોંધાઈ રહી છે ને કાશ્મીરથી લઈ તમે જોઈ શકો છો દોસ્તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના વાતાવરણમાં પણ વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે। આ સાથે જ બંગાળની ખાડીના કાંઠા, આમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો ભેજ પણ અત્યારે ભારતના ઘણા જ રાજ્યોમાં ખેંચાઈ રહ્યો છે અને અત્યારની જે સ્થિતિ ઊભી થઈ છે ભર ઉનાળાની અંદર દોસ્તો ભારતના ઘણા જ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે પછી આપણે સૌથી પહેલાં તો જાણીશું અત્યારના હવામાન વિભાગના જે ભારતના તમામ રાજ્યોના નકશાઓ જે રજૂ થયા છે હવામાનને લઈ,
જેમાં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે અત્યારે આમ તો આપણા ગુજરાતની અંદર દોસ્તો 20 માર્ચ સુધી ગુજરાતમાં માવઠાની સંભાવના હતી, ત્યાર પછી ગુજરાતની અંદર અત્યારે આમ તો ગુજરાતનું વાતાવરણ માવઠાની સંભાવના રૂપે અહીં આગાહી આપવામાં નથી આવી, પરંતુ રાજસ્થાનના જુદા જુદા ભાગોની અંદર ગાજવીજ સાથેના માવઠાની આગાહી કરવામાં આવી છે. જોઈ શકો છો ઉત્તરીય ભારતના કેટલાય રાજ્યો, ઓડિશા, આ સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણાથી લઈ મહારાષ્ટ્ર સુધીના ભાગોના વાતાવરણ અને જેને લઈ દોસ્તો પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આવનારી કલાકોને લઈ વાતાવરણનો પલટો નોંધાઈ શકે છે. અહીં દોસ્તો અમે તમને જોઈ શકો છો આગાહી રૂપે ગાજવીજ સાથે, તો બીજી તરફ દક્ષિણીય ભારતના જે જોઈ શકો છો તટીય જે રાજ્યો છે તે ભાગોમાં તાપમાન વધે, તો પૂર્વી ભારતમાં વરસાદ, તો આ સાથે રાજસ્થાનના ભાગોમાં પણ માવઠારૂપી આગાહી કરવામાં આવી. અને 23 માર્ચનો ભારતનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં 23 તારીખે પણ ગુજરાતની અંદર હવામાન વિભાગે વરસાદની ગતિવિધિની આગાહી નથી આપવામાં આવી, પરંતુ ઉત્તરી ભારતના ભાગો પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તે ભાગોમાં વરસાદની આગાહી. તો પૂર્વી ભારતથી લઈ દક્ષિણી ભારત આમ તો જોઈ શકો છો ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની ગતિવિધિ અને અમુક વિસ્તારોમાં તો પવન ફૂંકાવા સાથેના વરસાદ પડવાની આગાહીઓ આપવામાં આવી છે. આ સાથે 24 માર્ચનો પણ ભારતનો તમે દોસ્તો નકશો અહીં રજૂ થયો છે તે જોઈ શકો છો, જેમાં 24 તારીખે પણ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની આગાહી નથી. બાકીના અન્ય દક્ષિણ, પૂર્વ અને ઉત્તરી ભારતના ઘણા રાજ્યોની અંદર વરસાદ પડવાની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે. અને ત્યારે દોસ્તો હવે પછી આપણે જાણીશું કે આવનારી કલાકોની અંદર અત્યારે ગુજરાતના કયા વિસ્તારોમાં શું કોઈ જગ્યાએ માવઠારૂપી વરસાદ થશે કે નહીં. અમે તમને અહીં મોડલના માધ્યમથી દોસ્તો માહિતી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાત અત્યારે પાકિસ્તાનના ભાગો પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી આવનારા ભેજવાળા પવનોના કારણે ગુજરાતનું ઘણા જ વિસ્તારોમાં વાતાવરણ વાદળિયું જોવા મળી રહ્યું છે. અને જેને જોતા તમે અહીં જોઈ શકો છો ગુજરાતના ઘણા ઉત્તર ગુજરાત, કચ્છના અને સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં આકાશમાં મોટો પલટો આવવાની સંભાવના છે દોસ્તો, જેમાં અમે તમને છવાયા ભાગોના આકાશની અંદર દોસ્તો વાદળોની ગતિવિધિ હલચલ જોવા મળે તેવું અત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે અમે તમને આવનારી કલાકોનું ઉત્તર ગુજરાતનું પણ વાતાવરણ જણાવીએ તો દોસ્તો બનાસકાંઠાના કોઈક જગ્યાના વિસ્તારો પર છાંટછૂંટ થઈ શકે છે, અને જેને જોતા અહીં જોઈ શકો છો થરાદ આજુબાજુના વિસ્તારો, ધાનેરા, ડીસા, આ સાથે જ અન્ય રાજસ્થાન લાગુ, ઉત્તર બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર આકાશમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણના ઘાટા વાદળાઓ આકાશની અંદર હલચલના ભાગરૂપે જોવા મળી શકે. મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વના જેમાં પણ અહીં અમે તમને બતાવી રહ્યા છીએ ગાંધીનગર, બાયડ, કપડવંજ, બાલાસિનોર લાગુના વિસ્તારોના વાતાવરણમાં પણ મિડ લેવલે વાદળોની ગતિવિધિ જોવા મળે, પરંતુ દોસ્તો આ વિસ્તારોમાં કોઈ જગ્યાએ માવઠું થાય તેવી સંભાવના નથી, પરંતુ વાતાવરણની અંદર થોડો પવનની ઝડપ વધી શકે, કોઈક જગ્યાએ વાદળો વધુ બંધાય ઉત્તર ગુજરાતમાં તો છાંટછૂંટ થાય. બાકી હાલ મોટી સંભાવના આવનારી કલાકોમાં નથી, પરંતુ દોસ્તો જેમ જેમ તમે જોઈ શકો છો અમે તમને 23 તારીખ, 24 તારીખ, 25 તારીખ એમ આગળના દિવસોની અહીં માહિતી આપીએ. દોસ્તો ગુજરાતનું આમ તો તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં પણ વધારો થતો જોવા મળી શકે છે. 35 થી 36 ડિગ્રી સુધીનું તાપમાન હવે પછી જતું જોવા મળી શકે. રાજ્યમાં જે માવઠાનો મોટો ખેલ હતો તે દોસ્તો હાલ ખતમ થયો છે, ને જેને લઈ આવનારા 2 થી 3 દિવસ ગુજરાતમાં કોઈ જગ્યાએ એવા પવન સાથે ને ગાજવીજવાળા મોટા માવઠાની હાલ સંભાવના નથી. તેમ છતાં ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર આકાશમાં વાદળછાયું વાતાવરણ બની રહેવાની સંભાવના રહેશે. અહીં અમે તમને 23 તારીખ ઉપર પણ ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરાવી રહ્યા છીએ, અને દોસ્તો જોઈ શકો છો વહેલી સવારથી જ પાકિસ્તાન અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ રહે, તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમ તો ગુજરાતના 50% વાતાવરણની અંદર દોસ્તો વાદળાઓ બંધાયેલા રહી શકે તે પ્રમાણેની હાલ ગતિવિધિ જોવા મળી રહી છે. ગુજરાત ઉપર દોસ્તો અત્યારે સરફેસ લેવલના પવનનો તમે જોઈ શકો છો પશ્ચિમી દિશા તરફથી આવી રહ્યા છે, અને એ
કોઈક પવનો છે કે જે અરબ સાગરમાંથી ભેજ ખેંચીને લાવી રહ્યા છે અને જેના કારણે ગુજરાત ઉપર આ રીતના વાદળાઓ જોવા મળી શકે છે. અને દોસ્તો હવે પછી અમે તમને 24 માર્ચની ગુજરાતના વાતાવરણની સ્થિતિ બતાવીએ તો 24 તારીખે ગુજરાતનું વાતાવરણ ફરી એક મોટો પલટો લઈ શકે છે. અહીં અમે તમને જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર સતત પવન દોસ્તો આ રીતે ઘૂમી રહ્યો છે. અરબ સાગરમાં ઘૂમી રહેલા આ સાયક્લોનિક સિસ્ટમના રૂપે વાદળાઓ બંધાઈ શકે અને જેને લઈ અહીં નજર કરી શકો છો ખાસ 24 તારીખે ગુજરાતના ઘણા જ જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે જ અન્ય જે રાજકોટ, દ્વારકા, જૂનાગઢથી મળી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરથી કચ્છ સુધીના વાતાવરણમાં ભારે વાદળાઓ આવી શકે. જાણે માવઠું થવાનું હોય તેવા વાદળાઓ 24 તારીખે ગુજરાતમાં જામે. પરંતુ દોસ્તો અહીં આપણે જોઈશે જો રેન અને થંડરની એક્ટિવિટીની અંદર ગુજરાતના માત્ર કચ્છના અથવા પાકિસ્તાન લાગુના ભાગોની અંદર ગાજવીજ થઈ શકે. 20 તારીખે પણ દોસ્તો ગુજરાતની અંદર માવઠું ન થાય અને ખાસ 25 તારીખ ઉપર જોઈએ તો 25 માર્ચના દિવસે ગુજરાતની અંદર ફરી દોસ્તો કમોસમી કોઈક જગ્યાએ વરસાદ પડે તેવી હાલ સંભાવના ઊભી થઈ છે. જી હા દોસ્તો, 25 માર્ચના દિવસે અમે તમને બતાવી રહ્યા છીએ બપોરના સમયગાળાનું અહીં વાતાવરણ છે ને જેમાં ખાસ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અંદરના જે ગ્રામ્ય વિસ્તારો છે તે ભાગોમાં બપોર પછી 25 તારીખે ગાજવીજવાળા તીવ્ર થંડરસ્ટોર્મ અને પવન ફૂંકાવાની સાથેના માવઠાની આગાહી છે. તો ખાસ એ જ દિવસે દોસ્તો પાટણના રાધનપુર અને બનાસકાંઠાના કચ્છ લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં બપોર પછી દોસ્તો ગાજવીજવાળા માવઠાની સંભાવના. જો કે એ માવઠું સાર્વત્રિક નહીં હોય, વાતાવરણની અંદર ઘણા ભાગોમાં પલટો આવશે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોની અંદર પલટો આવે ને કોઈક જગ્યાએ છે કે જ્યાં માવઠું થઈ જાય. પરંતુ દોસ્તો 25 તારીખે ગુજરાતની અંદર ફરી કમોસમી વરસાદની સંભાવના મોડલો બતાવી રહ્યા છે. આ સાથે આગળ વધીશું તો 26 તારીખની આગાહીમાં તમે નજર કરો છો ગુજરાતની અંદર કોઈ જગ્યાએ દોસ્તો માવઠું નથી, 27 તારીખે પણ નથી. પરંતુ 28મી માર્ચ પછી ફરી ગુજરાત થઈ જાય તૈયાર. કારણ કે ગુજરાતમાં 28 તારીખથી લઈ દોસ્તો આવનારી એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન ફરી ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનું ગાજવીજ સાથેનું માવઠું આવી રહ્યું છે અને એ માવઠામાં પણ ભારે પવન સાથે જેમાં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ આ સાથે જ કચ્છ લાગુના ઉત્તર ગુજરાતના તમામ પંથકોમાં ફરી દોસ્તો મધ્યમ પ્રકારનું ગાજવીજ સાથે માવઠું જોવા મળી શકે છે ને 28થી લઈ 1 એપ્રિલ વચ્ચે થનારા માવઠામાં 29, 30 અને 31 આ 3 દિવસ મુખ્ય રહેવાના છે અને ગુજરાતના ઘણા જ ભાગોની અંદર દોસ્તો તે તારીખો દરમિયાન માવઠું જોવા મળે તેવી હાલ સંભાવના છે. આથી તમામ ખેડૂત ભાઈઓએ સાવચેતીના ભાગરૂપે આવનારા દિવસોમાં જેમાં 28 તારીખ પછી દોસ્તો એક મોટા માવઠાની ફરી તૈયારી રાખવી જોઈએ અને રાજ્યમાં આ રીતે દોસ્તો 28થી 31 તારીખ વચ્ચે દોસ્તો માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે. ને આ જ આગાહીને લઈ આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આપણે અહીં આગાહી જોઈએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી દોસ્તો માવઠાની તલવાર ઊભી કરી છે અને તેમણે ખેડૂતોને ચિંતિત કરે તેવી આગાહી કરી છે અને તેમણે તો વાવાઝોડા અને પવન સાથેના વરસાદના સંકેતો આપી દીધા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને વાદળછાયું વાતાવરણ હાલ રહે તેવું તેમનું કહેવું છે. પરંતુ ફરી આવનારા દિવસોમાં એક મધ્યમ પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે. અત્યારે ઓછી અસર ગુજરાત ઉપર થાય પરંતુ ઉત્તર ભારતના જે રાજ્યો છે તે ભાગોમાં ભારે બરફ વર્ષા અત્યારે થાય તો ફરી તેમણે દોસ્તો 24 માર્ચ આસપાસ બીજો પશ્ચિમી વિક્ષોભ આવે અને 24-25 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાને લઈ અને વાદળો અને મોટા ભાગના દોસ્તો ફેરફારો આવનારા દિવસોમાં થાય તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. ફરી દોસ્તો આપને જણાવીએ તો એપ્રિલમાં આવનારા મહિનાની અંદર પણ તોફાની પવન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે અને 26 માર્ચ પછી મોટું પરિવર્તન દોસ્તો વાતાવરણમાં આવી શકે છે અને આ મહિનાના અંતિમ અઠવાડિયામાં વાતાવરણનો જે પલટો આવશે મે મહિનાની શરૂઆત સુધી રહી શકે. વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું કે દોસ્તો પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ વખતે સારો એવો થાય
તેવી આગાહી તેમના તરફથી દોસ્તો કરવામાં આવી છે. વધુમાં એપ્રિલ મહિનાની અંદર તેમણે દોસ્તો 20 એપ્રિલ પછી જૂનની શરૂઆત સુધી બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની આગાહી આપી દીધી છે. તો આ સાથે જ 20 મેથી 20 જૂન દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર આ બંને સક્રિય થશે ને કોઈક જગ્યાએ લો પ્રેશર સર્જાય તો કોઈક જગ્યાએ ચક્રવાતો સર્જાય તેવી આગાહીઓ અત્યારથી આપી દેવામાં આવી છે અને ખેડૂતોને એ જ પ્રમાણે દોસ્તો તૈયારી રાખવાને લઈને આગાહી કરવામાં આવી છે. આમ મે અને જૂનમાં વાવાઝોડાનો ખતરો ચોમાસાના પહેલાના દિવસોમાં થાય તેવી આગાહીકારે અંબાલાલ પટેલે કરી છે. દોસ્તો આપને જણાવી દઈએ આ રીતે અંબાલાલ પટેલે ખાસ આપને જણાવી દઈએ તો 28 તારીખથી લઈ 1 એપ્રિલની વચ્ચે ગુજરાતમાં માવઠું થાય તો ફરી એપ્રિલ મહિનાની અંદર 20 તારીખ પછી ફરી ગુજરાતમાં મોટું માવઠું આવી શકે છે. આથી દોસ્તો આવનારા દિવસોને લઈ આ હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ઉનાળાની અંદર આ વખતે ઘણા માવઠા થવાની આગાહીઓ પણ જોવા મળી રહી છે. હવે વાત કરીશું દોસ્તો આપણે કે 2026નું ચોમાસું કેવું રહેશે. હાલ અલ નીનોની ઘટનાને લઈ 2026ના ચોમાસાને લઈ તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. તેવામાં આપને જણાવીએ તો દોસ્તો જે લોકો નિષ્ણાંત વિજ્ઞાનના આધારે આગાહી આપે છે તેમના આધારે અલ નીનોની ઘટના જો મજબૂત રીતે પેસિફિક મહાસાગરમાં બેસશે તો ગુજરાતની અંદર ચોમાસાની અંદર મોટો ફેરફાર થઈ શકે છે અને આ વખતનું ચોમાસું એકંદરે સામાન્ય રહે તેવી હાલ સંભાવનાઓ નિષ્ણાંતો આપી રહ્યા છે. આપને જણાવી દઈએ જો કે અત્યારથી ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવી એ વહેલી ગણાય. બે પરિબળો ભારતના ચોમાસા ઉપર અસર કરતા હોય છે. એક છે અલ નીનો અને લા નીનો અને ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેમાં દોસ્તો અત્યારે અલ નીનો ચોમાસાના દિવસોમાં આ વખતે બેસી જાય તેવી ભારે સંભાવના છે અને સમુદ્રનું તાપમાન પણ મજબૂત રીતે આ ઘટના બેસવાની સંભાવનાને લઈ ગુજરાતના ચોમાસામાં એકંદરે સામાન્ય અથવા તો સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય એવા આગાહીકાર ગુજરાતના પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં અલ નીનોની ઘટના ઘટે તો પણ ગુજરાતમાં ગભરાવાની જરૂર નથી. આ વખતે સારું ચોમાસું રહી શકે છે તેવું પરેશ ગોસ્વામીનું કહેવું છે. દોસ્તો થોડા દિવસ પછી ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડી અને અલ નીનોની ઘટનાના આધારે ગુજરાતનું ચોમાસું કેવું રહેશે જેને લઈ માહિતી સાચી મળી શકે છે. ત્યાં સુધી દોસ્તો અન્ય આ માવઠાને લઈને જે કંઈ અપડેટ આવશે તે આ ચેનલ થકી અમે તમને પહોંચાડશું. આવજો. જય હિન્દ, જય ભારત.